હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં. તો આજે તો હું થોડુંક મોડો વ્લોગ શરૂ કર્યો છે, પણ બધું કામ હતું થોડુંક ઘરનું, એટલે કામ પતાવીને ફ્રેશ થઈને નાહીને તૈયાર થઈને હવે જવાનું છે ડેરીવાળા ખોડિયારમાં. ભંડારિયાથી જવાનો રસ્તો છે, તો ત્યાં જવાનું છે. અને તમે પણ ના જોયું હોય તો, મેં તો જોયું જ નથી, પણ તમારે જોવાનું બાકી હોય તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. કેમ કે વ્લોગમાં મેં કહીશ, એટલે તમે ન જોયું હોય તો વ્લોગમાં બના રહેજો કન્ટિન્યુ. થેન્ક યુ. તો મિત્રો, ફાઇનલી અમે નીકળી ગયા છીએ. જો આ નાળું છે, નાળાની બાજુમાંથી જાય છીએ. આ બાજુનો રસ્તો છે એ અમારા તણસા ગામમાં જાય. અહીંથી હમણાં બહાર નીકળી જઈશું. બહુ હાલે એટલે ધ્યાન રાખવું પડે, નકર ઉલાળી વયા જાય. ખોડિયારમાં મંદિર ઓલા પર ડુંગરામાં દેખાય. ખોડિયારમાં ખોડિયારમાંનો વ્લોગ હજી ઉતારવાનો બાકી છે, એટલે આની પછીનો વ્લોગ હશે. નેક્સ્ટમાં એ વ્લોગ આવશે ખોડિયારમાંનો. ત્યાં પણ બહુ સારું જવાનો રસ્તો છે. અહીંયાથી ભાવનગર જવાનો રસ્તો છે. પછી આગળ નાળું આવે, ત્યાંથી વળાંક આવે, ત્યાંથી પાછું અમારું ગામ આવે તણસા. અહીંયાથી સીધું ભંડારિયા જવાનું છે. પછી ભંડારિયાથી ખોડિયારમાં એ જવાનો રસ્તો છે, તો ત્યાંથી જઈશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જો અહીંયા પેટ્રોલ પંપ છે નાયરા. પછી હવે આવે છે ગેલોપ્સ હોટેલ. ત્યાં બહુ મસ્ત પીઝા ને બર્ગર ને એવું મળે છે. તો ક્યારેક આ હોટલની પણ મુલાકાત લેજો. જો હમણાં આખી તમને હોટલ દેખાડું. ક્યારેક અમે જઈશું તો આખે અંદરનું પણ બધું બતાવીશ. આ છે ગેલોપ્સ હોટેલ. ક્યારેક આવજો પીઝા બર્ગર ને એવું ખાવા. હિંચકા ને એવું છે. તો કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. જો પછી ગેલોપ્સ હોટલ છે ને, ત્યાંથી થોડાક હાલો ને એટલે જો અહીંયા શિવ હોટલ આવી છે. ત્યાં તો ફોટા પાડવાનું લોકેશન પણ બહુ મસ્તીનું છે. જો અહીંયા તે બહુ મસ્ત ચાઇનીઝ, ઠંડા પીણા, નાસ્તો, પંજાબી બધું મળે છે. તો એ હોટલની પણ મુલાકાત જરૂર લેજો. ગમે એ લઈ લો, વેફર લઈ લો, કાંઈક છટાકા ફટાકા લઈ લો. બહુ ભાવ. હાલો જાન સમોસા ને એવું ખાવું એને. અંદર કેટલા બધા પડીકા. હાલો બધા ભાત ખાવા. જો ચાનું સ્ટેન્ડ છે. અને શેરડીનો રસ પણ મળે છે. ગાંઠિયા ને એવું છે. દુકાનનું નામ છે જળંબે પાન પડીશ. રસ્તામાં આવે છે તો જેને ખાવું એ પગી જાય છે. અમે તો જો નાસ્તો લઈ છે. હમણાં કેટલા બધા પડીકા લેવાના છે. અમે જઈએ છીએ થોડા ડુંગરા એન્ટર થઈ ગયા છીએ. અને હવે આ ડુંગરો વટીનો મેલકડીના એક ફાર્મ હાઉસ છે. બહુ અત્યારે સરસ મજાનું ત્યાં લોકેશન છે. તો ત્યાંથી હાલશું અને ત્યાં જઈએ તો કંઈ કહેવાય પણ નહીં. એટલે હમણાં રસ્તામાં ડુંગરો વટી
મિત્રો અમે હવે થોડાક જંગલ વિસ્તારમાં પહોંચી ગયા છીએ. જો અહીંયા સૂચનાએ લખેલી છે, જો માસી લેજો બધાય હળું ઝૂમ કરી દઉં. જો ગેરકાયદેસર લાયન સોંગ કે અગત્યની સૂચના. જો અંદર કાંઈ કોઈ નહીં તો સારું. ફૂલ જંગલ વિસ્તારમાં પહોંચી ગયા. જો અહીંયા પીરનું ઓલું કાંઈક દરગાહ છે, બદનાનું એવું કાંઈક એવું છે. જો ફૂલ જંગલનો વિસ્તાર હો. અત્યારે તો 3 છે એટલે વાંધો નહીં. એકલા આવ્યા તો બહુ બીક લાગે અંદર તો. એવો જંગલનો વિસ્તાર છે, ફરતે ડુંગરા છે, નાનો એવો રફ રોડ છે. સારું કન્ટિન્યુ બના રહેજો લોકમાં. જો પાછું બોર્ડ આવ્યું. જો આ હાસુ ક્યાંક હોય નહીં તો સારું છે. ન કરાય ફૂલ બીકમાં. કેટલા બધા બોર્ડ મારેલા છે સિંહના. વિસ્તાર એવો છે ને કે બીક લાગે. જો ખડતે ના કરું જંગલ. જો હમણાં મસ્ત ફાર્મ હાઉસ આવવાનું છે. આમ છે રાહ જો થોડીક 2 મિનિટની 3 મિનિટની. જો આવી ગયું. જો આ ફાર્મ હાઉસ છે, કેટલું મોટું છે. લકડીનું ફાર્મ હાઉસ છે. ઓ ભાઈ જબરદસ્ત છે. ઉપર જવું પડશે એકવાર. જો ઉપર પંખો ફરે. કેટલો મસ્ત પવન આવતો હશે પંખાનો. લાઇટનો છે પણ તોય પવન આવતો હશે. જો એટલા ફરે થોડું નાનું એવું છે. જો આ એનું મેન ગેટ છે. અને અંદર ઝાડવા જેવું ફૂલ ઝાડ ને એવું છે ને એનો જરૂર આવજો મુલાકાતે. કેમ કે જો આ એનો મેઇન ગેટ આવ્યો છે. અહીંયાથી અંદર જવાનું મસ્ત છે ફાર્મ હાઉસ. ધજાઈ દેખાઈ ગયો. ખોડિયારમાં મંદિર બહુ આખું નથી. દેરીવાળા ખોડિયારમાં એની ધજા દેખાય છે. હાલો ઢાળ ચડવાનો છે. ઓએ હાલો તમારા હસબન્ડ ગાડી હાંક્યો. પાવરફુલ છે ગાડી હાંકવામાં. રસ્તો જો બાપા કેવો બીક લાગે એવો છે. માથે ધારવાળો છે, ફૂલ ધારવાળો. ખાડો છે. પવન ચક્કી લાઈટની. જો કેવું છે. દેખાણી પાછી. જો આમ રસ્તો દેખાડ્યો. હોય એ કેવો રસ્તો છે. જો મોટા જબર ઢાળ વાળો. જો તો ખરી રસ્તો જો.
જો એટલે રસ્તો કરેલો છે આમથી આમ જવાનું આમથી આમ જવાનું એવું કરેલો છે આમ ફરી ફરી ગુજરાત ખોલવા ખોખરા આવી ગયું પંખો કેવો ફરે અહીંયા ઉપર જો પવન કેટલો આવે જો અહીંયા પૂજારી છે આ મંદિરના જો અહીંયા પાણી છે હવે તો અહીંથી બધું હેઠળનો નજારો દેખાડીશ ને તો તમને અહીંયા આવું એમ જ થઈ જશે જો ઠેઠ ઉપર વહી આવ્યા आसमान के तारे गिनने चले आए हम तो जो केवू देखाय બધું આમ આ જો કેટલો ફૂલ ફરે આમ જો કેટલો પવન છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મંદિર અહીંયા હવનનો કુંડ છે એટલે હવન કરતા હશે ચોકડિયારમાં દર્શન કરી લેજો બધા ખોડિયારમાં કરી લીધા હવે નાસ્તો કરવા બેઠા છે થોડી ભૂખ લાગે તો થોડો ગારો નાસ્તો લેતા આવ્યા હતા રસ્તામાંથી તો હવે નાસ્તો કરવા બેઠા છે નાસ્તો કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીશ તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો તમે રિટર્ન થઈને હવે મારા બેનના ઘરે આવ્યા છે જો અમારા બેનની ભાણકી છે હે દિવ્યા જો અમારા બેનની ભાણકી છે હવે ઘરે જઈએ આ રસ્તેથી જવાનું છે હમણાં 2 મિનિટમાં એના ઘરે તળાવ છે પાણી વગેરે અમે પોગી ગયા અમે તે મારા બેનના પાણી આવે છે ભાણુબા વિજય જો
અમે મારા બેનના ઘરે પહોંચી ગયા છીએ. અમારા બેન છે આ મારા ભાણુ પાસે જોઈ સોડા લાવ્યા બધા હાટું. અમારા હસબન્ડ બેઠા બધા સોડા પીવે છે. હવે હું સોડા પી લઉં તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ઘરેથી હવે જઈ રહ્યા છીએ જમી કારવીને હવે ઘરે જાય છે. જો બધા ઊભા છે. જો અમારા નણંદ છે ઓલી એની પાનકી છે બધા ઊભા છે. તો ઘરે જઈને પછી કન્ટિન્યુ વ્લોગ કરીશ તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે મારા વ્લોગને પૂરો કરું છું. પણ એ પહેલાં મેં લકડીએ જે ફાર્મ હાઉસ આવ્યું તો એનું જો લોકેશન અમને બહુ સારું છે એટલે એ લોકેશને જો અમે જઈશું તો પાછો વ્લોગ બનાવીશ અને પાછી મારી ચેનલ ઉપર મૂકીશ. અને હા, મારો લુક જો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ માયા સોલંકી ઓફિશિયલ સિંગરને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.